હું જયશ્રી પ્રજાપતિને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। અમદાવાદના શહેરીજનો માટે તો મુસાફરી માટે મેટ્રો પહેલી પસંદ માનવામાં આવી રહ્યું છે, પરંતુ આઈપીએલ દરમિયાન ક્રિકેટ રસિકો માટે પણ મેટ્રો પહેલી પસંદ માનવામાં આવે છે। અમદાવાદમાં આઈપીએલની હજુ સુધી 3 મેચ રમાઈ ચૂકી છે, ત્યારે લગભગ 2.55 લાખથી વધુ પ્રેક્ષકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે। આ 3 મેચ થકી જ મેટ્રોને 45 લાખથી પણ વધુ રૂપિયાની આવક થઈ છે। શહેરની મેટ્રો ટ્રેનમાં આઈપીએલ મેચને પગલે સ્ટેડિયમ સુધી આવવા જવા માટે ક્રિકેટ પ્રેમીઓની પહેલી પસંદ મેટ્રો જોવા મળી રહી છે। ગત વર્ષે પણ આઈપીએલની 8 મેચોના દિવસોમાં કુલ 6.55 લાખ લોકોએ મુસાફરી કરતા મેટ્રોની આવક અંદાજે ₹1.05 કરોડ થઈ હતી। શહેરમાં મેટ્રોની શરૂઆત થયા બાદ સરેરાશ 35થી 40 હજાર જેટલા લોકો ઓફિસ, કોલેજ કે પછી પોતાના વેપાર પર સહેલાઈથી પહોંચવા માટે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે। ખાસ કરીને મોટેરા ખાતેના ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ હોય છે ત્યારે ટ્રાફિક જામમાં હાલાકી ન પડે તે માટે તેમજ પાર્કિંગની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મેટ્રોની પહેલી પસંદ માનવામાં આવે છે। આવા સમયે કેટલીકવાર મેટ્રોમાં પણ પગ મૂકવાની પણ સ્થિતિ ન હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। આ સાથે મેચના દિવસોમાં મેટ્રો દ્વારા પણ ક્રિકેટ પ્રેમીનો મોડી રાત સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે। આ સાથે ક્રિકેટ માટે લાંબી લાઈનો ના લાગે તે માટે પેપર ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ।